હેલો એવરીવન, વેલકમ ટુ ધ રિયલ ગુરુઝ. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક ક્વેશ્ચન ટેગ, જેને ગુજરાતીમાં અનુપ્રશ્ન કહીએ છીએ, તેના વિશે માહિતી મેળવવાની છે. તો મિત્રો, શું છે આ ક્વેશ્ચન ટેગ? એના વિશે માહિતી મેળવી લઈએ. મિત્રો, ક્વેશ્ચન ટેગ્સ એ શોર્ટ ક્વેશ્ચન્સ છે જે કોઈપણ ઇંગ્લિશ સેન્ટેન્સ હોય એના અંતમાં કોઈપણ વાતને કન્ફર્મ કરવા માટે પૂછવામાં આવે છે. અને કોઈપણ વાક્ય હોય એના અંતમાં જે ક્વેશ્ચન હોય છે, જે ટૂંકા નાના સવાલ હોય છે, તેને ક્વેશ્ચન ટેગ કહેવાય છે. ક્વેશ્ચન ટેગમાં મિત્રો, જો આપેલું વાક્ય હકાર હોય તો પાછળ જે આપણે એક્ઝામમાં બ્લેન્ક પૂછાય છે, જેમાં એક શોર્ટ ક્વેશ્ચન આપણે ટીક કરવાનો હોય છે, તો જો વાક્ય આપેલું હકાર હોય તો જવાબ ટૂંકમાં નકાર આવે, અને જો આપેલું વાક્ય નકાર હોય તો જવાબ ટૂંકમાં હકાર આવશે. પરંતુ મિત્રો, કેટલાક વાક્ય અપવાદ પણ હોય છે જે તમને આ વિડીયોમાં આગળ જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, નંબર 1 છે રામ ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. તો 4 ઓપ્શન્સ છે: ઇઝ હી, ઇઝન્ટ હી, ડઝન્ટ હી, ડિડન્ટ હી. આમ તો અહીં ગ્રીન ટીક કરેલું છે, જેથી તમને આન્સર ખ્યાલ આવી ગયો હશે. પણ મિત્રો, રામ ઇઝ અ ગુડ સ્ટુડન્ટ તો વાક્ય હકાર છે, અને હકાર વાક્ય હોય તો મેં કીધું એમ જવાબ ટૂંકમાં નકાર આવશે. પણ ખાસ યાદ રાખવાનું કે સબ્જેક્ટ પછી જે આપ્યું હોય, જેમ કે અહીંયા રામ પછી આપ્યું છે ક્રિયાપદ છે વર્બ ઇઝ, ટુ બીનું ફોર્મ, તો જે પણ વર્બ આપ્યું હોય સબ્જેક્ટ પછી એને જ આપણે શોર્ટમાં એનટી એટલે નકાર કરવાનું રહેશે. જેમ કે ઇઝનું થાય છે ઇઝન્ટ, અને રામ જે વ્યક્તિનું નામ છે એ જ્યારે લાસ્ટમાં એનો આન્સર ટીક કરવાનો હોય, આપણે આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો હોય, ત્યારે સર્વનામ જ આવશે. મિત્રો, હંમેશા યાદ રાખો, એવું ના કહી શકાય કે ઇઝન્ટ રામ. આન્સર આવશે ઇઝન્ટ હી. ઓલરાઇટ, નેક્સ્ટ છે હી ગેટ્સ અપ અર્લી. તો મિત્રો, અહીંયા ટેન્સનું પણ નોલેજ હોવું એટલું જ જરૂરી છે. તમને કાળ ખ્યાલ હોવા જોઈએ. તો ગેટ્સ અપ અર્લી, ગેટની અંદર ક્રિયાપદમાં એસ લાગ્યો છે, મતલબ આ છે સાદો વર્તમાનકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. તો વાક્ય છે હી ગેટ્સ અપ અર્લી, તે વહેલા ઉઠે છે. તો એનું નકાર કરવાનું છે. વાક્ય આપેલું છે હકાર, ટૂંકમાં નકાર જવાબ શોધવાનો છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે નંબર 1 છે એ ઓપ્શન ઇઝન્ટ, તો ઇઝ આવતું નથી. નંબર 2 છે ડઝ હી. તો વાત સાચી છે, ડઝ અને ડુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્બ તરીકે આવે છે, પણ વાક્ય હકાર છે એટલે ડઝ હી આન્સર કેવી રીતે હોઈ શકે? હવે ડોન્ટ, જે નંબર સી છે થર્ડ, ડોન્ટ, તો ડોન્ટ પ્લુરલ સાથે જાય છે. હી વાળું વાક્ય હોય, હી ગેટ્સ અપ અર્લી, એનું નેગેટિવ કરવું હોય તો હી ડઝ નોટ ગેટ અપ અર્લી એવું થાય, એટલે ડોન્ટ વાળો આન્સર પણ રોંગ છે. તો નંબર ડી છે ડઝન્ટ, હી ગેટ્સ અપ અર્લી, એનો આન્સર થશે ડઝન્ટ હી. ઓલરાઇટ, નંબર 3 છે પીપલ પ્રે ટુ ગોડ. લોકો ભગવાનને પૂજે છે, પ્રાર્થના કરે છે. તો આ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. ક્યાંથી ખ્યાલ આવશે? પીપલ જોડે પ્રે આપ્યું છે, પણ ક્રિયાપદમાં એસકેએસ નથી, કારણ કે પીપલ એ બહુવચન કરતા છે. બહુવચન સાથે ક્રિયાપદમાં એસ કે ઈએસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ના લાગે. એટલે પીપલ પ્રે એનું નકાર કરવું હોય તો પીપલ ડુ નોટ પ્રે આવે. એટલે આપણે હેલ્પિંગ વર્બ ડુ નોટ એટલે કે ડોન્ટ આપ્યું હોય એ આપણો આન્સર રહેશે. તો ડી છે ડોન્ટ દે, પીપલ માટે તે સર્વનામ આવે. પીપલ યાદ રાખો એવું ના લખી શકાય, ડોન્ટ પીપલ. ઓલરાઇટ, તો ડોન્ટ દે ઇઝ ધ રાઇટ આન્સર. નંબર 4 છે શી બ્રોક ધ ગ્લાસ. તેણીએ ગ્લાસ તોડી કાઢ્યો. બ્રોક પરથી ખ્યાલ આવી જાય છે સિમ્પલ પાસ્ટનું વાક્ય છે. હવે સિમ્પલ પાસ્ટનું વાક્ય હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એનું નેગેટિવ બનાવવા માટે શી ડીડ નોટ બ્રેક ધ ગ્લાસ. ડીડ નોટ એટલે કે ડીડ સહાયકકારક ક્રિયાપદની જરૂર પડે. હવે 4 ઓપ્શનમાં પહેલાં એ જોઈ લેવાનું ફ્રેન્ડ્સ કે 4માંથી ડીડવાળા આન્સર કેટલા છે. તો એ અને ડી છે, અને એમાં વાક્ય હકાર છે, એટલે જવાબ થશે શોર્ટમાં નકારવાળો આન્સર થશે ડીન્ટ શી. શી આપેલું છે એટલે આપણે સર્વનામ ચૂઝ કરવા જવાનું નથી. નંબર 5 રાજ હેઝ અ કાર. રાજની પાસે એક કાર છે. તો રાજ પાસે એક કાર છે, અંદર આપેલું છે હેઝ, એટલે ઓબ્વિયસલી આ કોઈ ટેન્સ નથી, આ હેવના રૂપોની વાત છે. અહીંયા હેવ એટલે પાસે હોવું. તો રાજ હેઝ, રાજ સિંગ્યુલર છે એટલે હેઝ આવે છે. તો આપણે વાક્ય હકાર છે તો હેઝનું હેઝન્ટ વાળો આન્સર જોવાનો. હવે હેઝન્ટ વાળા પાછા 2 ઓપ્શન છે અહીંયા, સી અને ડી. પણ જોવાનું છે કરતા છે રાજ. રાજ ઇઝ અ બોય, એટલે બોય છે એટલા માટે થઈને હેઝનું થશે હેઝલ્ટ,
અને રાજ માટે આવશે હી. તો આન્સર વિલ બી હેઝન્ટ હી. નાવ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ વન. નેક્સ્ટ છે નંબર 6. ધ લેપર્ડ કેન રન વેરી ફાસ્ટ. લેપર્ડ ખૂબ જ ઝડપથી દોડી શકે છે. હવે આ વાક્ય છે ઓક્સિલરી વર્બનું, અહીંયા કેન આપેલું છે. તો હેઝન્ટ ઇટ અને બી છે ડઝન્ટ ઇટ, એ બંને ઓપ્શન રિમૂવ થઈ જશે. હવે આપણી પાસે બે ઓપ્શન છે જેમાં સી અને ડીમાં લખ્યું છે કેનવાળો આન્સર છે. તો વાક્ય આગળ વધતી એમ હકાર વાક્ય છે અહીંયા મિત્રો, જેથી આપણો આન્સર ટૂંકમાં નકાર રહેશે. અને કેનનું નેગેટિવ કરવા માટે કેનનું થાય કાન્ટ, એટલે કાન્ટ ઇટ વિલ બી યોર આન્સર. નંબર 7 છે ડૉક્ટર ડીડ નોટ ઓપરેટ ધ પેશન્ટ. ડૉક્ટરે પેશન્ટનું ઓપરેશન ના કર્યું. તો ડીડ નોટ સિમ્પલ પાસ છે, આપેલું વાક્ય નેગેટિવ છે, એટલે સિમ્પલી બીજા ઓપ્શન જોવાની જરૂર નથી. ડીડ નોટ નેગેટિવ છે એટલે આપણો આન્સર રહેશે ટૂંકમાં પોઝિટિવ, એટલે ડીડ અને ડૉક્ટર માટે આવશે હી. તો યોર આન્સર વિલ બી ડીડ હી. 8 છે જય વિલ અટેન્ડ ધ લેક્ચર ટુમોરો. જય આવતીકાલે લેક્ચર અટેન્ડ કરશે. હવે મિત્રો વિલ હોય એટલે ઘણાને એવું થાય કે ભાઈ વિલનું શોર્ટ ફોર્મ કરીએ તો જેમ ડુ નોટનું ડોન્ટ થાય, કે નોટનું કાન્ટ, એમ વિલ નોટનું વિલન્ટ થતું હશે. ઘણા મિત્રોને એવું થાય કે ભાઈ એ ઓપ્શન હશે, બટ સોરી યોર રોંગ. જય વિલ વાક્ય હકાર છે, ફ્યુચર ટેન્સની વાત છે, તો વિલ નોટનું શોર્ટ ફોર્મ થાય છે વોન્ટ. રાઈટ. આ ડી આપ્યો છે ઓપ્શન જેમાં લખ્યું છે WONT વોન્ટ, અને જય માટે આવશે હી. તો આન્સર રહેશે વોન્ટ હી. ડી ઓપ્શન છે આન્સર છે. નંબર 9 છે વી શેલ બાય અ ટીવી સેટ. આપણે એક ટીવી સેટ ખરીદીશું. આ પણ ફ્યુચરની વાત છે, સિમ્પલ ફ્યુચર, સાદો ભવિષ્યકાળ. તો શેલ નોટ આપણે વાક્ય હકાર છે એટલે શેલ નોટ વાળો ઓપ્શન જોવાનો. હવે શેલ નોટ તો એનું શેલેન્ટ ના થાય, એનું પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે શેલ નોટ એને શાંટ કહેવાય છે. તો ડી ઓપ્શન તમે જોઈ શકો છો, શાંટ, SHANT, શાંટ વી. નંબર 10 આઈ એમ નોટ અ ડૉક્ટર. જ્યારે પણ મિત્રો આઈ એમ વાળું વાક્ય હોય અને એનું નકાર ઓલરેડી આપી દીધું હોય કે આઈ એમ નોટ અ ડૉક્ટર, એમ નોટ તમે જોવા મળે ત્યારે સિમ્પલી એવી જફામાં ના પડો કે આઈ એમ હોય તો પેલું આરન્ટ આવે છે ને વગેરે. સીધું આઈ એમ નોટ છે તો આઈ એમ નોટમાંથી આપણે શોર્ટમાં આન્સર મૂકવાનો છે, એટલે એમ આઈ વિલ બી યોર આન્સર. આઈ એમ નોટ હોય તો એમ આઈ આન્સર ટીક કરી દેવો. મિત્રો આ ડેન્જરની જે સાઇન છે એ કોઈને ડરાવવા માટે નથી રાખી, પરંતુ હવે જે 11 થી 40 સુધીના જે ક્વેશ્ચન ટેક્સ્ટ છે તે વિદ્યાર્થીઓને ઘણા મુશ્કેલ લાગે છે અને એક્ઝામમાં ફ્રિકવન્ટલી પૂછાયેલા છે. તો આવો જોઈએ. નંબર 11 સેન્ટેન્સ છે આઈ એમ અ સ્ટુડન્ટ. 4 ઓપ્શન્સ પણ અહીં આપેલા છે. તો ફ્રેન્ડ્સ આઈ એમ એ રેડ ફોન્ટમાં એટલા માટે છે કે જેથી તમે ઇઝીલી યાદ રાખી શકો કે જ્યારે પણ આઈ એમથી શરૂ થતું કોઈ વાક્ય હોય, ક્વેશ્ચન ટેક્સ્ટ સ્વરૂપે આપ્યું હોય, તો સિમ્પલી કશું જ વિચાર્યા વગર એનો આન્સર ટીક કરી દેવો આરન્ટ આઈ. રાઈટ. આપણે આગળ જોયું પ્રમાણે આઈ એમ નોટ હોય તો એમાંય આન્સર આવે છે, પરંતુ વાક્ય અહીંયા જ્યારે પોઝિટિવમાં આપ્યું હોય આઈ એમ અ સ્ટુડન્ટ તો ક્યારેય એવું નથી થતું એમન્ટ આઈ. એટલે ઓપ્શન એ ભૂલે ચૂકે વિચારવાનો નથી. આરન્ટ આઈ વિલ બી ધ રાઇટ આન્સર. 12 છે યુ થિંક યુ આર ક્લેવર. ફ્રેન્ડ્સ એક વાક્યમાં જ્યારે આ રીતે બે વાક્યો હોય ત્યારે કન્ફ્યુઝન થાય, સ્વાભાવિક છે કે યુ થિંક એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અને યુ આર ક્લેવર તેમાં ટુ બીનું રૂપ આવ્યું આર. તો તમને એમ થાય કે અમે આર પ્રમાણે આન્સર મૂકીએ કે થિંક પ્રમાણે. તો ફ્રેન્ડ્સ આ રીતનું સેન્ટેન્સ હોય તો સિમ્પલી શરૂઆતમાં જે સેન્ટેન્સ આપ્યું એને જ ફોલો કરો. યુ થિંક એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. યુ થિંક એટલે તમે માનો છો, તમે વિચારો છો. હવે વાક્ય પોઝિટિવ છે યુ થિંક, એટલે સિમ્પલી એનો આન્સર નેગેટિવમાં કરવા જઈએ તો યુ ડુ નોટ આવે. હવે યુ ડુ નોટ છે એમાંથી આપણે ડોન્ટ લઈ લઈએ, તો ડોન્ટ અને યુ તો આપેલું જ છે એટલે અહીંયા ગ્રીન ટીક કરેલું જ છે. ડોન્ટ યુ એ આન્સર રહેશે. 13 છે શટ અપ. હવે શટ અપ એ આજ્ઞાર્થ વાક્ય છે, અહીંયા આજ્ઞા કરેલી છે મોઢું બંધ રાખો કાં તો ચૂપ થઈ જાઓ. તો મિત્રો આ તો એક એક્ઝામ્પલ છે, પણ જ્યારે પણ કોઈ પણ બ્લેન્ક મતલબ કોઈ પણ આ રીતનું વાક્ય હોય જેની અંદર આજ્ઞા કરી હોય, ગેટ આઉટ, સિટ ડાઉન, બ્રિંગ વોટર, પાણી લાવો, સ્ટાર્ટ રાઇટિંગ, લખવાનું શરૂ કરો, તો જ્યારે પણ કોઈ આજ્ઞાર્થ વાક્ય હોય શરૂઆતમાં આ રીતે જેમ કે શટ આપેલું છે એમ કોઈ પણ વર્બ આપ્યું હોય
એવા આજ્ઞાર્થ વાક્યની અંદર ક્વેશ્ચન ટેગમાં જ્યારે આન્સર ટીક કરવાનો હોય તો ઓનલી વન સિંગલ આન્સર યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. એક જ આન્સર માઇન્ડમાં રાખો અને છે વિલ યુ. ઓલરાઇટ, તો આજ્ઞાર્થ વાક્યમાં વિલ યુ જ આન્સર આવશે. નેક્સ્ટ છે 14 નોબડી, જે રેડ ફોન્ટ્સમાં છે. તો નોબડી એ અનિશ્ચિત સર્વનામ છે. હી સીટમાં આપણને ખ્યાલ આવે છે કે ભાઈ હી કોના માટે વપરાય, સી કોના માટે વપરાય, પણ નોબડી એટલે કોઈ નહીં. આ અનિશ્ચિત સર્વનામ છે. એવા બીજા પણ સર્વનામ છે, નોબડી, એવરીબડી, નો વન. તો આવા જ્યારે અનિશ્ચિત સર્વનામ હોય તો નોબડી માટે સૌથી પહેલાં તો યાદ રાખો કે સર્વનામ જ્યારે ક્વેશ્ચન ટેગમાં લાસ્ટમાં લખવાનું હોય તો એમના માટે હી કે સી નથી આવતો, દે આવે છે. તો તમે બી આન્સર જોઈ શકો છો. નોબડી માટે લાસ્ટમાં દે છે. હવે તમને એમ થાય કે અહીંયા ઇઝ આપ્યું છે ને, તો પણ જ્યારે આપણે આન્સર ટીક કરીએ છીએ તો લાસ્ટમાં દે મૂકી દીધો છે. તો હવે દે પ્રમાણે તમારે ટુ મીન રૂપ મૂકવાનું રહેશે. અને વાક્ય નોબડી એટલે નેગેટિવ છે, તો ટૂંકમાં જવાબ હકાર આવશે. એટલે આપણો આન્સર રહેશે આર દે. 15 છે લેટ્સ ગો ધેર, ચાલો ત્યાં જઈએ. તો લેટ્સને રેડ ફોન્ટમાં કર્યું છે, તો ખાલી લેટ્સને ધ્યાનમાં રાખો કે લેટ્સ હોય એટલે સિમ્પલી શેલ વી આન્સર આવશે. લેટ્સ ગો ધેર, ચાલો ત્યાં જઈએ. શેલ વી, શું આપણે જઈશું? તો શેલ વી વિલ બી ધ રાઇટ આન્સર. નાવ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ વન, 16. હી હાર્ડલી કમ્સ હિયર, તે ભાગ્યે જ અહીં આવે છે. તો ફ્રેન્ડ્સ, આ રેડ જે છે હાર્ડલી, રેડ ફોન્ટ્સમાં હાર્ડલીનો મિનિંગ થાય છે ભાગ્યે જ, નહિવત. તે અહીં નહિવત આવે છે, ભાગ્યે જ. તો હાર્ડલી હોય એટલે ફ્રેન્ડ્સ સેન્ટેન્સ ઓટોમેટિક નેગેટિવ થઈ જાય છે. સેન્ટેન્સમાં અહીંયા નોટ આપેલું હોવો કમ્પલસરી નથી, એટલે આ વાક્યને નેગેટિવ ગણી લેવાનું અને આન્સર આવશે ટૂંકમાં પોઝિટિવ. હવે ટૂંકમાં હકાર વાક્ય આની અંદર જોવા જઈએ અને પહેલાં તો હા ટેન્સ નક્કી કરી લઈએ ને. હી હાર્ડલી કમ્સ, કમ્સ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હી વાળું વાક્ય, હીથી શરૂ થતું વાક્ય હોય તો નકાર કરવું હોય તો ડઝ નોટ આવે. મેં કીધું એમાં વાક્ય ઓલરેડી નકાર છે એટલે આપણે ડઝ નોટ નથી શોધવાનું, ડઝન્ટ. આપણે સિમ્પલી પોઝિટિવ મૂકવાનું છે, એટલે ડઝ હી રાઇટ આન્સર છે. 17 છે શી યુઝ ટુ ગો ફોર અ વોક, તેણી રોજ વોક પર જતી હતી, ચાલવા જતી હતી. હવે યુઝ ટુ એ મોડલ ઓક્સિલરી છે, મોડલ વર્બ. તો હવે યુઝ ટુ એનું સિમ્પલી એને રેડ કર્યું હશે એટલા માટે કે તમે સિમ્પલી યાદ રાખો કે યુઝ ટુ હોય તો એનો આન્સર ડીડ નોટ એટલે કે ડિન્ટ, જે અહીંયા આપેલું છે સીમાં, ઓપ્શન સીમાં છે ડિન્ટ. તો ડિન્ટ સી વિલ બી ધ રાઇટ આન્સર. તો યુઝ ટુ વાળું વાક્ય હોય, વાક્ય હકાર હોય તો જવાબ ટૂંકમાં નકાર મૂકવાનો હોય ત્યારે ડિન્ટ સી ઇઝીલી ટીક કરી દેવું. નંબર 18 યુ હેવ ટુ ગો ધેર, તમારે ત્યાં જવું પડે એમ છે, કાં તો તમારે ત્યાં જવું પડે છે. હવે હેવ ટુ એ પણ એક મોડલ વર્બ છે. હેવ ટુનું નેગેટિવ કરવું હોય તો જેમ યુઝ ટુમાં ડીડ નોટનો ઉપયોગ કરવો પડ્યો એમ હેવ ટુની અંદર સિમ્પલી યાદ રાખો કે ડોન્ટથી નેગેટિવ બને છે. વાક્ય હેવ ટુનું હોય, પોઝિટિવ હોય, જવાબ મૂકવાનો છે ક્વેશ્ચન ટેગનો અને પોઝિટિવ છે એટલે ટૂંકમાં નેગેટિવ આવશે. તો નેગેટિવ આન્સર અહીંયા આપેલો છે ડોન્ટ યુ, કારણ કે યુ સાથે ડોન્ટ ફોલો થાય, ડઝન્ટ ના આવે. 19 છે ધ પિંક ડ્રેસ લુક્સ ગ્રેટ ઓન યુ, ગુલાબી ડ્રેસ તમારા ઉપર સારો લાગે છે. હવે લુક્સ આપ્યું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે આપણને ખ્યાલ આવી જાય છે. અને ધ પિંક ડ્રેસ એ હી નથી, શી નથી, પણ એના માટે આપણે વાપરીશું કયું પ્રોનાઉન? ઇટ. તો ધ પિંક ડ્રેસ લુક્સ ગ્રેટ ઓન યુ એટલે પિંક ડ્રેસ માટે લાસ્ટમાં ઇટ મૂકી દેવાનું. હવે ચારે ઓપ્શનમાં ઇટ તો આપેલું છે લાસ્ટમાં, ઇઝ ઇટ, ડિન્ટ ઇટ, ડઝન્ટ ઇટ, હેઝન્ટ ઇટ. પણ મેં કીધું એમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો હેલ્પિંગ વર્બ આપણને ઓપ્શન સીમાં જોવા મળે છે અને એ છે ડઝ નોટ, ડઝન્ટ. વાક્ય હકાર છે, ટૂંકમાં જવાબ આવશે ડઝન્ટ ઇટ. 20 છે એવરીબડી વોન્ટ્સ ટુ બી હેપી, દરેક જણ ખુશ થવા માંગે છે. એવરીબડી અનિશ્ચિત સર્વનામ છે, આગળ વાત થઈ એમ. નોબડી, એવરીબડી, એવરીવન, નો વન, એ બધા માટે દે કન્સિડર કરવાનો. હવે અહીં ચાર ઓપ્શનમાંથી દેવાળો ઓપ્શન કેટલા છે મિત્રો? 2 આપ્યા છે, સી અને ડી. તો હવે દેવાળો ઓપ્શન 2 છે અને વાક્ય જોઈ લેવાનું હકાર છે કે નકારે પહેલાં ખાસ જોઈ લેવાનું. તો વાક્ય છે પોઝિટિવ એટલે જવાબ ટૂંકમાં નેગેટિવ આવશે, એટલે આન્સર થશે ડોન્ટ દે. ઓલરાઇટ, નાવ વી વિલ સી નેક્સ્ટ 21.
નથિંગ કેમ ઇન ધ પોસ્ટ. પોસ્ટમાં કશું જ ના આવ્યું. નથિંગ એ પણ એક અનિશ્ચિત સર્વનામ છે, પરંતુ નથિંગ માટે ક્યારેય પ્લુરલ દે સર્વનામ તરીકે યુઝ નથી થતો. એના માટે આવશે ઇટ. હવે ચારે ઓપ્શનમાં આપેલું છે ઇટ. તો હવે ટેન્સ જોવાનો. ટેન્સ છે નથિંગ કેમ. કેમ એટલે કમનું ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ. આ વાક્ય સિમ્પલ પાસ્ટનું છે અને આગળ વાત થઈ એમ સિમ્પલ પાસ્ટની અંદર નેગેટિવ કરવા માટે ડીડ નોટ એટલે કે ડીડનો યુઝ થાય છે. અને વાક્ય ઓલરેડી અહીંયા નકાર છે એટલે પાછું અમુક વાર આપણે ઉતાવળમાં હોઈએ તો આપણે નથી જોતા. આપણે જોયું સિમ્પલ પાસ્ટ છે, ડીડ ટીક કરી દો. પરંતુ અહીં વાક્ય નેગેટિવ છે એટલે તમારો આન્સર રહેશે ડીડ ઇટ. ઓલરાઈટ. 22 હી અને પછી કોમા કરીને ડી લખ્યો છે, પછી બેટર ડુ ઇટ. તો અહીંયા એ પણ કન્ફ્યુઝન થાય કે ભાઈ આ શોર્ટમાં જે આ એબ્રિવિએટ કરેલો છે અહીંયા એ લખેલું છે ડી, તો એને હેડ સમજવું કે વુડ સમજવું. તો પાછળ બેટર આપેલું છે એના પરથી ખ્યાલ આવી જવો જોઈએ કે આ છે હેડ બેટર. હેડ બેટરનું ઇઝ ઇક્વલ ટુ એનું સામાનાર્થી થાય છે શુડ. અને અહીંયા કોકને સલાહ આપી છે કે હી હેડ બેટર ડુ ઇટ, તો એને આ કરી દેવું જોઈએ. તો હેડ છે એટલે આપણે વાક્ય હકાર છે, તો ટૂંકમાં નકાર કરવા માટે હેડન્ટ હી વિલ બી ધ રાઇટ આન્સર. અહીંયા હેડન્ટ આન્સર આવશે, હેડન્ટ હી. 23 છે ધીસ ઇલ વર્ક. આ બ્રોકન ઇંગ્લિશ છે, આ રીતે પણ એક્ઝામ આવે, સવાલો પૂછાવા લાગ્યા છે. અને ડબલ એલ આપ્યો છે, દેટ મીન્સ તમારે એનો મિનિંગ, એનો અર્થઘટન એ કરવાનું કે આ વિલ છે, ધીસ વિલ વર્ક. વાક્ય હકાર છે કે નકાર એ ખાસ જોઈ લેવાનું. તો વાક્ય છે પોઝિટિવ એટલે આપણે વિલનું જે થતું હોય વિલ નોટ એટલે કે વોન્ટ, એ જ આપણો રાઈટ આન્સર રહેશે. પણ અહીંયા બીજું એક કન્ફ્યુઝન પણ એક્ઝામમાં થતું હોય છે. ધીસ આપ્યું હોય તો આપણે એક્ઝામમાં ધીસ આપ્યું હોય પાછળ આ રીતે, ધારો કે વોન્ટ ધીસ અને વોન્ટ ઇટ, ત્યાં કન્ફ્યુઝન થાય. સ્વાભાવિક છે કે ભાઈ વોન્ટ ધીસ આન્સર ટીક કરવો કે વોન્ટ ઇટ. સો લેટ મી મેક ઇટ ક્લિયર કરી દઈએ કે ધીસ આપ્યું હોય અથવા ધેટ આપ્યું હોય, ધીસ અને ધેટ બંને સિંગ્યુલર છે, એક વચન. તો ધીસ અથવા ધેટ હોય તો પ્રોનાઉન ત્યાં ઇટ આપ્યું હોય, ધેટ ઇઝ ધ રાઇટ આન્સર. એવું આપ્યું હોય વોન્ટ ધીસ, સો ધેટ ઇઝ નોટ ધ રાઇટ આન્સર. ધીસ ને ધેટથી શરૂ થતું આ રીતનું વાક્ય હોય અને તમારે ક્વેશ્ચન ટેગ ટીક કરવાનો હોય તો ઇટ જે પ્રોનાઉન આપ્યું હોય એ જ રાઇટ આન્સર રહેશે. 24 છે નથિંગ ઇઝ રેડી. આગળ વાત થઈ એમ નથિંગ એ અનિશ્ચિત સર્વનામ ભલે છે પણ એના માટે તે યુઝ નહીં થઈ શકે. નથિંગ માટે ઈટ આવે. હવે 3 ઓપ્શનમાં ઈટ આપ્યું છે, ચોથું છે નન ઓફ ધીસ. આમાંથી એક પણ આન્સર નહીં આવે, પણ એ આન્સર છે ઇઝ ઇટ. હવે વાક્ય ઓલરેડી નકાર છે, ઇઝ આપેલું છે એટલે ઇઝનું ઇઝન્ટના તમે ટીક કરી શકો. ઓલરેડી નેગેટિવ સ્ટેટમેન્ટ છે એટલે આપણે આન્સર રહેશે ઇઝ અને ઇટ. નથિંગ માટે ઈટ મૂકવાનું. 25 છે વી વોન્ટ મિસ યુ. અમે તમને યાદ નહીં કરીએ. વોન્ટ એટલે વિલ નોટ. તો હવે આન્સરમાં તમને અહીંયા પણ એવું કન્ફ્યુઝન થાય કે ભાઈ વીની જોડે તો શેલ આવે અને વાક્ય નકાર છે એટલે અહીંયા આન્સર આપશે શેલ વી. જોકે ઓપ્શનમાં શેલ વી નથી, પરંતુ ભલે આપ્યું પણ હોય શેલ વી તો પણ વોન્ટ શું બતાવે છે, વિલ નોટનું શોર્ટ ફોર્મ. અને વાક્ય નેગેટિવ છે એટલે આપણો આન્સર રહેશે વિલ બી. ઓલરાઇટ ફ્રેન્ડ્સ, નાવ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ વન. 26 લેટ મી હેલ્પ યુ. લેટ જે છે એને રેડ ફોન્ટમાં એટલા માટે અહીંયા હાઇલાઇટ કર્યું છે કે સિમ્પલી લેટ જુઓ મિત્રો એટલે વિલ યુ આન્સર ટીક કરી દેવાનો. એનું ટ્રાન્સલેશન કરીને પણ જોઈ લઈએ. લેટ મી હેલ્પ યુ, મને તમારી હેલ્પ કરવા દો. વિલ યુ હેલ્પ મી, વિલ યુ લેટ મી હેલ્પ મી, શું તમે મને હેલ્પ કરવા દેશો? એટલે વિલ યુ પરફેક્ટ આન્સર છે. 27 છે ધેર ઇઝ લિટલ ટી ઇન ધ કપ. તો અહીંયા બે વસ્તુ એવી છે કે જે ધ્યાનમાં રાખવી પડે એવી છે. એક તો ધેર જેને રેડ હાઇલાઇટ કર્યો છે અને લિટલ ટી ઇન ધ કપ. તો હવે પહેલાં એ સમજી લઈએ કે વાક્ય હકાર છે કે નકાર. તો મિત્રો આમ જોતાં તો વાક્ય એવું લાગે છે કે ભાઈ આમાં તો નોટ નથી આપ્યું, વાક્ય હકાર છે. બટ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ લાઇક દેટ. ધેર ઇઝ લિટલ ટી ઇન ધ કપ. કપમાં થોડી ચા છે. લિટલ આગળ એ આર્ટિકલ નથી આપ્યો. અ લિટલ હોય તો એ પોઝિટિવ બતાવે છે
અને ઓનલી લિટલ શબ્દ આપ્યો હોય જે નેગેટિવ મિનિંગ બતાવે છે, તો કપમાં થોડી ચા છે, પરંતુ એ કહેવા માગે છે કે કપમાં નહીવત ચા છે. નહીવત એટલે કોઈને ઓફર ના કરી શકાય એ રીતની, એમ આપણે ચા પીધા પછી થોડી રવા દઈએ એ. એટલે વાક્ય નકાર છે, એટલે આપણે નીચે ઓપ્શનમાં એ જોવાનું કે ભાઈ વાક્ય નકાર છે તો પોઝિટિવ ટૂંકમાં હકાર આપ્યું એવું શું છે, તો અહીંયા બી અને સી આપેલા છે. અહીંયા પણ ધીસ અને ધેટ જેવું કન્ફ્યુઝન થાય કે ભાઈ ધેર હોય તો અમારે ઇઝ ઇટ ટીક કરવો કે ઇઝ ધેર. તો સિમ્પલી યાદ રાખો, ધેરથી શરૂ થતું વાક્ય હોય ને ક્વેશ્ચન ટેગમાં પૂછાયું હોય તો તમે જ્યારે પણ એનો આન્સર ટીક કરો તો જે અહીંયા સી આપ્યું છે ઇઝ ધેર, ઇઝ તો હું તમને કન્ફર્મ નથી કહેતો, કારણ કે એક્ઝામમાં જ્યારે પણ ધેરવાળું વાક્ય પૂછાશે તો ઇઝ પણ હોય, વોઝ પણ હોય અને ફ્યુચર પણ હોય. પણ ધેર હોય તો તમારે ધેર જ ટીક કરવાનું, ત્યાં ઈટ નહીં આવે. એટલે આન્સર નંબર સી પરફેક્ટ છે. વાક્ય નકાર છે એટલે ટૂંકમાં હકાર આવશે, ઇઝ ધેર. ઓલરાઈટ. 28 ડોન્ટ ફોરગેટ મી. આ પણ એક આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞા બે રીતે આપી શકાય. કોઈને એમ કહીએ કે ભાઈ બહાર જાઓ, ગો આઉટ, કાં તો ગેટ આઉટ. અને નકારમાં ના પાડવી હોય કોઈને કે ડોન્ટ ગો ધેર, ત્યાં ના જતા, તો મિત્રો ડોન્ટ આપ્યું હોય કે ડુ નોટ આપ્યું હોય એ વાક્ય છે આજ્ઞાર્થ. અને આજ્ઞાર્થ વાક્યમાં જ્યારે પણ આન્સર ટીક કરવાનો હોય ક્વેશ્ચન ટેગમાં તો સિમ્પલી વિલ યુ ટીક કરી દેવાનો. વિલ યુ ઇઝ ધ રાઇટ આન્સર. 29 છે પ્લીઝ હેલ્પ મી. અહીંયા પ્લીઝ રેડ હાઇલાઇટ કર્યું છે રેડમાં, તો પ્લીઝ જુઓ જ્યારે મિત્રો તમે, પ્લીઝ એક રિક્વેસ્ટ બતાવે છે અહીંયા કે પ્લીઝ મને મદદ કરો, તો પ્લીઝ દેખાય એટલે સિમ્પલી આન્સર રહેશે વિલ યુ. તો અહીં જો 26, 28 અને 29 એ 3 રૂલ આવી ગયા કે લેટ હોય, ડોન્ટ અથવા ડુ નોટ હોય, પ્લીઝ આપ્યું હોય, વિલ યુ આન્સર ટીક કરી દેવો. 30 છે માઇસ રન હિયર એન્ડ ધેર. માઇસ ઉંદરો, પ્લુરલ શબ્દ છે આ રહ્યો. માઇસ તો મિનિંગ થાય છે ઉંદરો, એક ઉંદરની વાત હોય તો માઉસ, બહુવચન છે એટલે માઇસ. તો બહુવચન છે પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એ ખ્યાલ આવી જાય છે રન ઉપરથી. કારણ કે સિંગ્યુલર હોત તો એવું આપ્યું હોત કે અ માઉસ રન્સ હિયર એન્ડ ધેર. પણ આ વાક્ય એક વચન નથી, બહુવચન છે. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બહુવચનનું વાક્ય નેગેટિવ કરવું હોય તો આપણે ડુ નોટનો ઉપયોગ કરવો પડે. તો હવે 4 ઓપ્શનમાંથી છેલ્લા 2 ઓપ્શન છે સી અને ડી, એમાં ડોન્ટ આપેલું છે એટલે અગેન પાછું કન્ફ્યુઝન થાય કે કયું ટીક કરવું. તો હંમેશા સબ્જેક્ટ જોવાનો. સબ્જેક્ટમાં લખ્યું છે માઇસ, માઇસ એ છે બહુવચન, બહુવચન માટે સર્વનામ વપરાય છે તે. તો આન્સર રહેશે તમારો ડોન્ટ ધે. ઓકે, નાઉ લેટ્સ સી નંબર નેક્સ્ટ 31. મેન નેવર હેવ બેબીઝ. મિત્રો અહીંયા હેવ જે છે એના મિનિંગ એકચ્યુઅલી હેવના ઇંગ્લિશ લેંગ્વેજની અંદર 3-4 મિનિંગ થાય છે. એક તો હેવ એટલે પાસે હોવું, બીજું હેવ એટલે આપણે કોકને કહેવું હોય કે ભાઈ પ્લીઝ હેવ સમ બ્રેકફાસ્ટ, કંઈક ખાઈ લો, પ્લીઝ હેવ સમ વોટર, પાણી પી લો. ત્રીજું હેવ એટલે પ્રોડ્યુસ કરવું, ઉત્પન્ન કરવું. તો અહીંયા મેન નેવર હેવ બેબીઝ લખ્યું છે એટલે આપણને પહેલી નજરે એવું લાગે કે ભાઈ હેવ એટલે પાસે હોવું, એટલે સિમ્પલી આન્સર ટીક કરી દઈએ કે વી હેવન્ટ ધે. બટ એકચ્યુઅલી દેટ ઇઝ રોંગ. અહીંયા વાત કરી છે કે પુરુષો ક્યારેય બેબીઝ એટલે કે બાળકોને ઉત્પન્ન નથી કરતા, મતલબ જન્મ નથી આપતા. એટલે આ થઈ સાદો વર્તમાનકાળની વાત. અને સાદો વર્તમાનકાળની વાત પ્લસ નેગેટિવ છે, નેવર આપેલું જ છે એટલે નેગેટિવ છે, એટલે જવાબ તમારો ટૂંકમાં આપશે પોઝિટિવ. હવે સાદો વર્તમાનમાં ટૂંકમાં પોઝિટિવ જોઈએ આપણે તો ડુની જરૂર પડે, કારણ કે મેન આપેલું છે બહુવચન MEN. MAN હોત તો એ વસ્તુ હોત એક વચન, પણ અહીંયા MEN છે બહુવચન, એટલે આપણો આન્સર રહેશે ડુ ધે. MEN મેન માટે દે સર્વનામ વપરાશે, બહુવચન છે. 32 શી કટ ધ કેક. તેણીએ કેક કાપી. એક્ઝામમાં આ સવાલ પણ ફ્રિકવન્ટલી પૂછાયેલો છે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ કટનું ભૂતકાળ કટ થાય છે, ભૂતકૃદંત પણ કટ થાય છે. હવે જો આ સાદો વર્તમાનકાળનું વાક્ય હોત તો શી કટ્સ કરીને આન્સર આવે. અહીંયા કટમાં એસ કે યસ નથી લગાડ્યો એટલે આ સાદો વર્તમાન નથી મિત્રો. શી કટ તેણીએ કાપી ધ કેક, તેણીએ કેક કાપી, આ સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળનું નેગેટિવ કરવા માટે ડીડની જરૂર પડે, ડીડ નોટ. અને અહીંયા 4 ઓપ્શનમાંથી એક જ આન્સર અહીં સેટ થાય છે. આપેલું વાક્ય હકાર છે, જવાબ ટૂંકમાં નકાર આવશે, ડિડન્ટ શી. ઓલરાઈટ. 33 ધોઝ આર યોર શૂઝ.
પેલા તમારા જૂતા કે શૂઝ છે. હવે દોસ આપેલું છે અને રેડ કર્યું છે. એનું કારણ છે કે આપણે આગળ વાત થઈ એમ ધીસ કે ધેટ આપ્યું હોય તો એના માટે ઈટ વપરાય પ્રોનાઉન તરીકે, પરંતુ દોસ હોય ત્યારે ખાસ યાદ રાખવું કે એના માટે દે યુઝ થાય છે સર્વનામ તરીકે. એવું ના લખી શકાય કે ધોઝ આર યોર શૂઝ તો આર એન્ડ ધોઝ, યોર આન્સર વિલ બી રોંગ. તો ધોઝ આર યોર શૂઝ વાક્ય હકાર છે, ટૂંકમાં નકાર લખવાનો છે એટલે આરનું થશે આરન્ટ. અને ધોઝ માટે મેં કીધું એમ ઓલવેઝ દે ટીક કરવું. પ્લુરલમાં ધોઝ હોય કે THESE ધીસ આપ્યું હોય તમારે સર્વનામ તરીકે દે ટીક કરવાનું. નેક્સ્ટ છે 34. ધીસ ઇઝ યોર પેન. આ તમારી પેન છે. હવે આપણે 2-3 વાર ચર્ચા થઈ ગઈ કે ધીસ કે ધેટ હોય તો ઈટ મૂકવું. ધીસ ઇઝ યોર પેન. આ તમારી પેન છે. વાક્ય હકાર છે. ટૂંકમાં આપણે જવાબ મૂકવાનો છે નકાર. ઇઝનું થશે ઇઝન્ટ. ધીસ માટે આવશે ઈટ. ઇઝન્ટ ઈટ. નેક્સ્ટ છે 35. યુ ઓટ ટુ ફિનિશ ધીસ વર્ક નાઉ. તમારે આ કામ અત્યારે કે હમણાં પૂરું કરવું જોઈએ. મિત્રો ઓટ ટુ એ જૂનું ફોર્મ છે મોડલ ઓક્સિલરીનું, મોડલ વર્બ કહેવાય, જે અત્યારે હાલ પ્રેઝન્ટમાં આપણે શુડ વાપરીએ છીએ. શુડ જે નૈતિક ફરજ બતાવે છે, સલાહ સૂચન આપવા વપરાય છે. હવે યુ શુડ આપ્યું હોય, યુ શુડ ફિનિશ ધીસ વર્ક કે યુ ઓટ ટુ, બંને વાત સેમ થઈ, પણ અહીંયા શુડ આપ્યું નથી એટલે આપણે આ જે નંબર એ છે શુડ એની તરફ જોવાનું નહીં, આપણે ઓટ ટુને જ મચેડવાનું છે. હવે ઓટ ટુ આપ્યું હોય ને તમને એમ થાય નેગેટિવ કરવામાં કન્ફ્યુઝન થાય છે, સો દેર ઇઝ નો નીડ ટુ વરી. ઓટનું થાય છે ઓટન્ટ. ઓપ્શન સી જોઈ શકો છો, યુ ઓટન્ટ ટુ ફિનિશ ધીસ વર્ક નાઉ, એટલે ઓટન્ટ યુ એટલું જ ઓપ્શન આપણે લેવાનું છે. લાસ્ટમાં ડી આપ્યું છે ઓટન્ટ ટુ યુ. નેવર એવર થિંક ઓટન્ટ ટુ આન્સર હોઈ શકે. ઓટન્ટ યુ ઇઝ ધ રાઇટ આન્સર. નાઉ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ વન 36. There is much work today. આજે ઘણું કામ છે. તો આગળ વાત થઈ એમ ધેર હોય તો ક્વેશ્ચન ટેગમાં ઓનલી ધેર જ આવશે પાછળ. હવે અહીંયા ધેરવાળા ઓપ્શન છે બી, સી અને ડી. તો કન્ફ્યુઝન થાય કે ભાઈ હવે આમાંથી કયું સિલેક્ટ કરવું, તો સિમ્પલ વાક્ય જોઈ લેવાનું પોઝિટિવ છે કે નેગેટિવ. તો સેન્ટેન્સ છે પોઝિટિવ, ઇઝ આપેલો છે એટલે ટૂંકમાં આવશે ઇઝન્ટ. તો ઇઝન્ટ મૂકી દીધો આપણે, ડી ઓપ્શન જોઈ લો ઇઝન્ટ, અને ધેરનું આપણે મૂક્યું ધેર. તો ઇઝન્ટ ધેર ઇઝ ધ રાઇટ આન્સર. 37 છે રાહુલ નેવર સ્પીક્સ અ લાઈ. રાહુલ ક્યારેય ખોટું નથી બોલતો. તો નેવર આપેલું છે, સાદો વર્તમાનકાળ છે, ખ્યાલ આવી જાય છે. સ્પીકમાં એસ લગાડેલું છે. સાદો વર્તમાનકાળનું વાક્ય પ્લસ નેગેટિવ છે એટલે આપણે ડુ કે ડઝમાંથી રાહુલ માટે સિંગ્યુલર છે સબ્જેક્ટ આપણું એટલે ડઝ જોવાનું. હવે ડઝવાળો ઓપ્શન 2 છે, સી અને ડી, અને વાક્ય આપેલું છે નેગેટિવ એટલે આપણો આન્સર રહેશે ડઝ હી. ફરીથી કહી દઉં, એવું ક્યારેય નહીં વિચારવાનું કે ડઝ રાહુલ આન્સર હોઈ શકે. ઓપ્શનમાં કદાચ કન્ફ્યુઝ કરવા આપશે તમને, બટ રાહુલનું સર્વનામ થાય રાહુલ માટે વપરાય છે હી, અને વાક્ય નકાર છે એટલે આપણો આન્સર ડઝ હી. 38 છે શી ઇઝ નોટ અ ગુડ ડૉક્ટર. હવે અહીંયા જે આપ્યું છે રેડ કર્યું છે આપણે ફોન્ટમાં કે કોમાની એપોસ્ટ્રોફીની સાઇન છે, એસ લગાડ્યો છે. તો શી પછી તરત આ લગાડ્યો છે એટલે આને કંઈ એપોસ્ટ્રોફી એસ ના માની લેવાય. કોઈને નામ પાછળ એપોસ્ટ્રોફી એસ હોય તો ખબર પડે કે ભાઈ રામ્સ પેન, રામની પેન, પણ અહીંયા તો સબ્જેક્ટ શી છે એના પછી તરત એ આપેલું છે અને પછી નોટ આપ્યું છે એટલે આ વાક્યમાં અહીંયા ટુ બીનું રૂપ છે. શીની જોડે ઇઝ લાગે. એમ તો હેઝ હોય તો એને પણ શોર્ટ કરી શકાય આપણે, પરંતુ શી ઇઝ નોટ અ ગુડ ડૉક્ટર. તેણીની એક સારી ડૉક્ટર નથી એટલે વાક્ય નકાર છે, ઇઝ આપેલું છે એટલે આપણે ટૂંકમાં હકાર બનાવવાનું છે. તો ઇઝ શી આપણો રાઇટ આન્સર રહેશે. 39 છે ફ્યુ સ્ટુડન્ટ્સ અટેન્ડેડ ધ ક્લાસ ટુડે. થોડાક વિદ્યાર્થીઓએ આજે ક્લાસ અટેન્ડ કર્યો. પહેલી નજરે જોતા વાક્ય હકાર લાગે છે, પણ જેમ લિટલ અને અ લિટલમાં હોય છે કે લિટલ નેગેટિવ બતાવે, અ લિટલ પોઝિટિવ, એ જ પ્રમાણે ફ્યુ નેગેટિવ બતાવે છે અને અ ફ્યુ આર્ટિકલ એ લાગ્યો દેટ મીન્સ કે થોડાક, અ ફ્યુ થોડાક છે, ગણી શકાય એમ કે ભાઈ થોડાક છે સ્ટુડન્ટ્સ કે જેમણે ક્લાસ અટેન્ડ કર્યો. 40 છે એ પણ સાથે સમજી લઈએ. 39માં છે થોડાક સ્ટુડન્ટ્સે ક્લાસ અટેન્ડ કર્યો મતલબ નહીવત.
2 કે 3 કહી શકાય, 100નો ક્લાસ હોય ત્યારે 2 કે 3 નહીવત કહેવાય. પરંતુ 40માં છે અ ફ્યુ સ્ટુડન્ટ્સ અટેન્ડેડ ધ ક્લાસ ટુડે. થોડાક વિદ્યાર્થીઓ આજે ક્લાસ અટેન્ડ કર્યો એટલે થોડાક ગણી શકાય, મતલબ કહી શકાય એવું કે 10, 15 કે 20 જણાએ. એટલે 39માં નેગેટિવિટી છે, વાક્ય નકાર છે, અને અટેન્ડેડ સિમ્પલ પાસ્ટ છે. એટલે સિમ્પલ પાસ્ટ પ્રમાણે વાક્ય નકાર હોય તો તમારે ખાલી ડીડ અને સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે દે, તો ડીડ દે આન્સર થાય 39માં. અને 40માં એ જ રીતનું વાક્ય છે પણ અ ફ્યુ આપ્યું છે એટલે વાક્ય હકાર છે. અ ફ્યુ સ્ટુડન્ટ્સ અટેન્ડેડ ધ ક્લાસ ટુડે, એટલે આપણે ટૂંકમાં નકાર જોવાનું. અને ટેન્સ તો અટેન્ડેડ ઉપરથી ખ્યાલ આવી જાય છે, સિમ્પલ પાસ્ટ છે એટલે ડિન્ટ વાળો આન્સર રાઈટ છે. ડિન્ટ અને સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે દે, તો ડિન્ટ દે ઇઝ ધ રાઈટ આન્સર. ઓલરાઇટ ફ્રેન્ડ્સ, તો આ 40 MCQs તમે એકવાર તમારી બુક અને પેન લઈને બેસો અને એને ધ્યાનથી જે સાઉન્ડ છે સાંભળો. દરેક સવાલ છે એને તમે નોટ ડાઉન કરી લો અને આની પોતે એક પેપર બનાવીને 1 કે 2 વાર એની પ્રેક્ટિસ કરી લો, જેથી આમાંથી કોઈ પણ MCQ આવવાની પૂરેપૂરી શક્યતા છે, જેથી તમે તમારો માર્ક્સ લૂઝ ના કરો, ગુમાવો નહીં. સો ઓલ ધ વેરી બેસ્ટ and thanks a lot for watching this. Keep sharing, keep learning. Thanks from the Real Gurus. Bye.